નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 31. તમારા વિધાયક, સર્જનાત્મક, પ્રેમાળ વિચારોમાં ગજબની તાકાત રહેલી છે. તમને ખ્યાલ આવી શકે એથી ઘણી વધારે, કારણ કે વિચારો એ શક્તિ છે. એટલે સર્વ નકારાત્મક વિચારોને દૂર કરો. હંમેશા જીવનની ઉજળી બાજુ જુઓ, કારણ કે જેમ તમે વધુ આનંદ અને પ્રેમના કિરણો ફેલાવશો તેમ તમે વધુ આનંદ અને પ્રેમ તમારા ભણી ખેંચી લાવશો. તમારી આસપાસ રહેલા સર્વ લોકોને ચાહો, કારણ કે તમને જણાશે કે છેવટે તો દરેક જણ પ્રેમનો પ્રતિસાદ આપે જ છે. બાળકો અને પશુઓ તરત પ્રતિસાદ આપે છે, કારણ કે તેમની આડે કોઈ દિવાલ હોતી નથી. તેઓ સહજ સ્ફૂર્ણાથી પ્રેમને વહેતો અનુભવે છે, કારણ કે એમના મનમાં ખોટા હેતુઓ અને ઈરાદાઓની આશંકા નથી હોતી. તેઓ તો બસ પ્રેમને સ્વીકારે છે અને તેનો પ્રતિસાદ આપે છે અને આનંદથી આપે છે. જ્યારે મોટેરાઓ ઘણીવાર શંકાશીલ હોય છે અને કલ્પના કરે છે કે આમાં ચોક્કસ કોઈ ગુપ્ત હેતુ હોવો જોઈએ. તમારા હેતુઓ વિશે કોઈ શંકા કરે તો એથી એના પ્રત્યે તમારું હૃદય બંધ થઈ જવા દેતા નહીં. એ હેતુઓ શુદ્ધ અને સાચા હોય તો પછી પ્રેમને પૂરજોશથી વહેવા દો. છેવટે બધી દિવાલો તૂટી પડશે. પ્રેમ એ જીવનની ચાવી છે. એ ચાવી તમારી ભીતર રહેલી છે. આપનો આજનો દિવસ શુભ રહે.